तारो जटक रंगीलो छेड़ो अलबेला रे काई नवल कसुनी पाथ रंगना रे लारे काई नवल कसुनी पाथ के तारो जटक रंगीलो छेड़ो अलबेला रे तारो छेड़लो अलबेला रे मोरी उठायो मोती रे अलबेला रे मोरी उठायो अलबेला रे फूलडाली सुंदर फूल रंगना रे लारे फूलडाली सुंदर फूल रंगना रे लारे तारो चटक रंगीलो छेड़ो अलबेला रे। આવી રીતે ચાર પદ એમણે મહારાજને રાજી કર્યા. મહારાજને ખબર નહોતી, મહારાજે કીધું કે અમને છેતર્યા જ છે, ઊંઘતા હતા, પણ તમારી પાસે એટલી શક્તિ છે, એવા શીઘ્ર કવિ છો. હું ગાતો તો ઝીલવાનો હતો તોય ખબર નહોતી પડતી કે શું ઝીલીએ. આ તો નવું બનાવવાનું હતું એમને તો એમણે તો નવી કડી બનાવતા હતા, ચાર પદ બનાવી દીધા. તો એટલા બધા શીઘ્ર કવિ બ્રહ્માનંદ સ્વામી હતા. તો એ બ્રહ્માનંદ સ્વામીનું બીજું એક કામ હતું, મહારાજને રાજી રાખવાના. રોજ સવારે બ્રહ્માનંદ સ્વામી અત્યંત ભક્તિભાવ હતો મહારાજ માટે. પૂર્વાશ્રમની અંદર રાજા રજવાડાઓ એમને રોકવા માટે મથ્યા હતા કે અમારે ત્યાં રહી જાઓ, રાજકવિ તરીકે રાખીએ અને તમને આટલા ગામનું પરગણું આપીએ. વખતે ગાયકવાડ સરકારનું મોટું નામ કહેવાતું વડોદરા. એમણે કીધું કે 25 ગામનું પરગણું આપીએ, રાજકવિ અમે બનાવીએ, તમને એક વાડી આપીએ, હાથી આપીએ, કરોડ પોષાવ કરીએ, પણ તમે અમારે ત્યાં રહી જાઓ. ત્યારે એમણે કીધું કે હું તમારે ત્યાં તો નહીં રહું. मैं ठाठी महाराज को मैं